everybody. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિકિરણ અને દ્રવ્યની જે દ્વૈત પ્રકૃતિ છે એના ઉપર આધારિત જે ડી બ્રોગલીના સમીકરણો અને હાઇઝનબર્ગના જે સિદ્ધાંતો છે એના પર આધારિત આપણે થિયરીઓની ચર્ચાઓ કરેલી અને એના પર આધારિત દાખલાઓની પણ વાતો કરેલી છે. તો આજે ફરી એકવાર પાછા આપણે આ જે ડી બ્રોગલી પર આધારિત દાખલાઓ છે તે જોઈએ કે સ્વાધ્યાયનો 11.16મો દાખલો. એક ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ 1 નેનોમીટર છે, તો તેમના માટે તેમના વેગમાન, બી ફોટોનની ઉર્જા અને સી ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. હવે જો તરંગ લંબાઈ આપણે જાણીએ છીએ કે જો ઇલેક્ટ્રોન અને ફોટોનની જો સેમ હોય તો ડી બ્રોગલી તરંગ લંબાઈ જે સમીકરણ છે એના ઉપરથી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન અને ફોટોન માટે વેગમાન છે તે સમાન થઈ જશે. તો અહીં આપણે લખીશું કે ઇલેક્ટ્રોન અને ફોટોન બંનેની તરંગ લંબાઈ સમાન હોવાથી તેમના વેગમાનો પણ સમાન થશે. માટે અહીં લખીએ ડી બ્રોગલી તરંગ લંબાઈ સમીકરણ મુજબ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h બાય પી. સો વેગમાન p ઇઝ ઇક્વલ ટુ h બાય લેમ્બડા. અહીં h ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ છે અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 નેનોમીટર. સો ઇઝ ઇક્વલ ટુ 10⁻9 મીટર થશે. સો લેમ્બડા અહીં મળે છે આપણને. સો પી ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 ડિવાઇડેડ બાય 10⁻9. સો P is equal to 6.625 into 10⁻25 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ થશે. તો આ રીતે આપણે કહી શકાય કે અહીં જે ફોટોન જે છે તે અને ઇલેક્ટ્રોન છે એ બંનેના જે વેગમાનો છે એ વેગમાનો એક સમાન છે અને એ P is equal to 6.625 into 10⁻25 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ થશે. તો આ જે છે એ ક્વેશ્ચન એ છે. હવે ક્વેશ્ચન બીમાં આપણે ફોટોનની ઉર્જા શોધવાની છે. તો અહીં લખીએ ફોટોનની ઉર્જા. હવે ફોટોનની ઉર્જા લખીશું તો એ E ઇઝ ઇક્વલ ટુ HF જેટલી થશે. આપણે એને h ન્યુ પણ કહીએ છીએ અને આપણે જાણીએ છીએ કે અહીં C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા સૂત્ર પરથી અહીં F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા થશે. સો અહીં E ઇઝ ઇક્વલ ટુ HC બાય F લેમ્બડા થશે. આ Fની કિંમત આપણે અહીં એડ કરીએ તો HC બાય લેમ્બડા થશે. સો અહીં 6.625 ઇન્ટુ 10⁻34 ઇન્ટુ C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. સો 3 ઇન્ટુ 10⁸ અને ડિવાઇડેડ બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10⁻9 થશે કારણ કે અહીં 1 નેનોમીટર છે. સો અહીં આપણે જો કહીએ તો E ઇઝ ઇક્વલ ટુ આપણને મળી જશે. સો E ઇઝ ઇક્વલ ટુ
અહીં પહેલાં તો કેલ્ક્યુલેશન કરીશું. 6.625 ઇન્ટુ અહીં 3 છે, ઇન્ટુ 3 કરીએ તો એ આન્સર આવશે 19.875 ઇન્ટુ. હવે અહીં 10⁻⁹ અંશમાં જાય એટલે પ્લસ થવાના, એટલે 8 × 16 અને 1 17 થશે, અને 1734 ઇઝ ઇક્વલ ટુ -34 છે એટલે -17 થશે. આટલા જૂલ થયા. જો આ કિંમતને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ એને ફેરવી શકીએ છીએ. તો અહીં 1.6 E ઇઝ ઇક્વલ ટુ 19.875 ઇન્ટુ 10⁻⁷ ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻⁹ આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો અહીં 19.875 divided by 1.6 is equal to અહીં 12.421875 છે, તો અહીં 9 લખી દઈશું. તો આટલા ઇન્ટુ 10⁻², આ 19 પ્લસ થશે માટે 10⁻² થયા. આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ. સો ઇઝ ઇક્વલ ટુ 0.124219 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. સોરી, ઇન્ટુ 10⁻⁴. આપણે 1 પોઈન્ટ બી લખી શકીએ અહીં. તો 1.24219 ઇન્ટુ 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો ફરી એકવાર અહીં જોઈ લઈએ. આ 10⁻² ઇલેક્ટ્રોન વોલ્ટ પોઈન્ટ આપણે એક પોઈન્ટ આ તરફ ખસેડીએ છીએ માટે 10⁻⁴, સો 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો અહીં જોઈ શકાય છે કે જે ફોટોનની જે ઉર્જા છે એ 1.24219 ઇન્ટુ 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બી તમે કહી શકો. અહીં સી ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે કે લખીએ તો p² ડિવાઇડેડ બાય 2m સૂત્ર છે જ, એનો ઉપયોગ કરી શકાય. અને ઇલેક્ટ્રોન જે છે એનું દળ પણ આપણને ખબર જ છે. સો કે ઇઝ ઇક્વલ ટુ p² ડિવાઇડેડ બાય 2m, અને એના ઉપરથી જો આપણે લખીએ તો પીની કિંમત મળેલી છે અહીંયા 6.625 ઇન્ટુ 10⁻⁻25 હોલ સ્ક્વેર, અને ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 9.1 ઇન્ટુ 10⁻31. સો ઇન્ટુ અહીં 10⁻⁻31 પ્લસ થશે, અને આ 25 દુ 50 છે એટલે 50 અને 31. સો 10⁻⁻ અહીં 19 થશે. આ 31 પ્લસ થવાના અને આ 50 છે તે માઇનસ થશે માટે -19 થશે. સો અહીં 6.625 ઇન્ટુ 6.625 એટલે વર્ગ થયો, અને ડિવાઇડેડ બાય હવે 2 અને ડિવાઇડેડ બાય 9.1. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 2.41157 છે. સો આપણે 6 લખી દઈશું. આ કે ઇઝ ઇક્વલ ટુ આટલા જૂલ થશે. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીશું તો 2.4116 ઇન્ટુ 10⁻⁻19 ડિવાઇડેડ બાય 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 19 અને -19 કેન્સલ આઉટ થયા. સો અહીં કે ઇઝ ઇક્વલ ટુ 2.4116
divided by 1.6. So is equal to અહીં 1.50725 આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો આ રીતે આપણે અહીં ઇલેક્ટ્રોન છે એની પણ ગતિ ઉર્જા શોધી શકાય. તો અહીં આપણે સૌપ્રથમ ક્વેશ્ચન એમાં વેગમાન, ત્યારબાદ ફોટોનની ઉર્જા અને ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા મેળવી છે. હવે સ્વાધ્યાયનો 11.17મો દાખલો જોઈએ. તો એ ન્યૂટનની કેટલી ગતિ ઉર્જા માટે તેની સાથે સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ 1.4 × 10⁻10 મીટર હશે. અને ક્વેશ્ચન બી, આ ઉપરાંત 300 કેલ્વિન તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા 3/2 kBt જેટલી સરેરાશ ગતિ ઉર્જા ધરાવતા ન્યુટ્રોન માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધો. તો અહીં આપણને તરંગ લંબાઈ આપેલી છે અને એના ઉપરથી ન્યુટ્રોનની ગતિ ઉર્જા શોધવાની છે. અને બીજામાં આપણે તાપમાન સાથે એક તાપીય સંતુલનમાં રહેલા જે દ્રવ્ય છે એ દ્રવ્યની સરેરાશ ગતિ ઉર્જા આપેલી છે અને એના ઉપરથી ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન એ જોઈ લઈએ. તો અહીં સૌપ્રથમ આપણે લખીશું ડી બ્રોગલી તરંગ લંબાઈ ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ એટલે આપણે લેમ્બડા લખીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p થશે. હવે જો ગતિ ઉર્જા જોઈશે તો p² ડિવાઇડેડ બાય ટ્વાઇસ m જોઈશે. માટે અહીં p ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય લેમ્બડા થયું. હવે ન્યુટ્રોનની ગતિ ઉર્જા અહીં આપણે k લખીશું, k ઇઝ ઇક્વલ ટુ p² ડિવાઇડેડ બાય ટ્વાઇસ m. સો કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ પીની જગ્યાએ આ લખી શકાશે, માટે h² ડિવાઇડેડ બાય અહીં લેમ્બડા સ્ક્વેર લખાશે એટલે 2m × લેમ્બડા². હવે લેમ્બડા આપેલું છે અહીં અને h ને એ બધી કિંમતો આપણે અહીં લખી દઈએ તો h ઇઝ ઇક્વલ ટુ 6.625 × 10⁻34 જૂલ × સેકન્ડ. માસ ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ m 1.67 × 10⁻27 કિલોગ્રામ જેટલું થશે. અને લેમ્બડા તો આપેલું છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અહીં 1.4 × 10⁻10 મીટર. હવે આ કિંમતો અહીં એડ કરી દઈએ. માટે k ઇઝ ઇક્વલ ટુ 6.625 × 10⁻34 હોલ સ્ક્વેર અને ડિવાઇડેડ બાય 2 × 1.67 × 10⁻27 × 1.4 × 10⁻10 હોલ સ્ક્વેર થશે. સો અહીં આપણે કહીએ તો 68 થવાના અને નીચે આપણે કેલ્ક્યુલેશન જો કરીએ તો આ 27 છે અને આ 20 થયા એટલે અહીં 68 માઇનસ જો આપણે કરીએ તો 27 અને આપણે 20 47 થશે -47. સો -47 આપણે જો કરીશું તો 21 રહેશે એટલે અહીં -68 અને +47 સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻21 રહ્યા. હવે આનો વર્ગ પહેલાં કરીશું. 6.625
into 6.625 into 6.625 divided by 2 divided by 1.67 અને ડિવાઇડેડ બાય 1.4 એનો વર્ગ છે માટે ડિવાઇડેડ બાય 1.4 થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 6.7045. તો કે ઇઝ ઇક્વલ ટુ આટલા જૂલ થશે માટે કે ઇઝ ઇક્વલ ટુ 6.7045 into 10 raised to minus 21 divided by 1.6 into 10 raised to minus 19 electron volt. So is equal to into 10 raised to minus 2 electron volt લખાશે. અહીં minus 19 છે, ઉપર પ્લસ થશે એટલે હવે 6.7045 divided by 1.6 is equal to 4.1903 into 10 raised to minus 2 electron volt જેટલું થશે. તો આ રીતે આપણે અહીં કેપિટલ કે મળી જવાનું. અહીં કે મળી જશે જે આપણા ન્યુટ્રોનની ગતિ ઉર્જા કહેવાશે. તો કે ઇઝ ઇક્વલ ટુ 4.1903 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 2 ઇલેક્ટ્રોન વોલ્ટ થયો. હવે ક્વેશ્ચન નંબર બી. ક્વેશ્ચન બીમાં તમે જોઈ શકો છો કે આપણને તાપમાન આપેલું છે અને એના ઉપરથી એક ગતિ ઉર્જા આપેલી છે અને એ ગતિ ઉર્જા ઉપરથી આપણે જે ડી બ્રોગલી તરંગ લંબાઈ છે તે આપણે શોધવાની છે. તો અહીં સૌપ્રથમ આપેલી કિંમતો લખીએ તો ટી ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન થયો. કેબી એટલે બોલ્ટ્ઝમેન અચળાંક થશે ઇઝ ઇક્વલ ટુ 1.38 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 23. અહીં 23 જૂલ પર અહીં મોલ ઇન્ટુ કેલ્વિન થાય. તો આપણે સૌપ્રથમ આપણે ગતિ ઉર્જા લખી દઈએ. તો સરેરાશ ન્યુટ્રોનની સરેરાશ ગતિ ઉર્જા અહીં આપણે કે લખીશું. જ્યારે તાપમાનનો સંદર્ભ છે તેના સંદર્ભમાં આપણે આ રીતે ગતિ ઉર્જા મળશે પહેલાં. સો કે ઇઝ ઇક્વલ ટુ 3/2 KBT પ્રમાણે. સો 3 ઇન્ટુ 1.38 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 23 ઇન્ટુ 300 અને ડિવાઇડેડ બાય 2. સો ઇઝ ઇક્વલ ટુ આ પહેલાં બે 0 100 લઈ લઈશું તો અહીં 10 રેઝ ટુ માઇનસ 21 થશે. તો કેલ્ક્યુલેશન કરીએ તો 3 ઇન્ટુ 3 9 ઇન્ટુ 1.38 અને divided by 2. So 6.21 into 10 raised to minus 21. So K is equal to આટલા જૂલ થશે. હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે તો આપણે પીના સ્વરૂપમાં આપણે લખવું પડશે. તો હવે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી. પણ અહીંયા જો આપણે લખીએ કે ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર બાય ટ્વાઇસ એમ. અહીં કેની જગ્યાએ આપણે નામ પણ ચેન્જ કરી શકાય, કે ડેશ નામ આપી દો. સો પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં 2m k ડેશ
સો P ઇઝ ઇક્વલ ટુ 2 mk ડેશનું રૂટ થશે. સો અહીં આન્સર બી આપણે મેળવી શકીએ ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ 1.67 ઇન્ટુ 10⁻27 ઇન્ટુ અહીં 6.21 ઇન્ટુ 10⁻21. સો √ ઇન્ટુ 10 અહીં 27 છે અને આ 21 માટે -48 થયા. આનું કેલ્ક્યુલેશન કરી નાખીએ. 6.21 ઇન્ટુ 1.67 ઇન્ટુ 2 સો ઇઝ ઇક્વલ ટુ 20.7414 અને એનું વર્ગમૂળ લઈ લઈએ તો 4.5543 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો આ રીતે આપણને અહીં મળે છે. 10⁻48 છે, એનું જો આપણે લઈએ તો 10⁻24 મળશે. હવે આ કિંમત અહીં મૂકી દો. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 6.625 ઇન્ટુ 10⁻34 અને ડિવાઇડેડ બાય 4.5543 ઇન્ટુ 10⁻24. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻10 આટલા મીટર મળી જશે. એટલે 6.625 ડિવાઇડેડ બાય 4.5543. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 1.4547. એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખીશું તો આટલા એંગસ્ટ્રોમ થઈ જશે. સો લેમડા ઇઝ ઇક્વલ ટુ 1.4547 એંગસ્ટ્રોમ. અને નેનોમીટરમાં લખવું હોય તો એક અહીંથી આપણે 0.14547 નેનોમીટરમાં પણ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે અહીં આપેલ માહિતી ઉપરથી ગતિ ઉર્જા પણ શોધી શકાય અને ડી બ્રોગલીની તરંગ લંબાઈ પણ શોધી શકીએ. હવે સ્વાધ્યાયનો 11.18મો દાખલો જોઈએ. દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અને તેના ક્વોન્ટમ એટલે કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી હોય છે. તો આપણે ફોટોનની તરંગ લંબાઈ જાણીએ છીએ. તો અહીં જો ઉકેલમાં સૌપ્રથમ આપણે લખીએ કે ફોટોનની તરંગ લંબાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. ધારો કે આ સમીકરણ નંબર આપણે 1 કહી દઈએ. હવે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ માટેની વાતો કરવી હોય તો અહીં કહી શકાય કે f આવૃત્તિ અને લેમ્બડા ડેશ જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણ નું વેગમાન. તો આપણે જાણીએ છીએ P ઇઝ ઇક્વલ ટુ E/c જેટલું હોય. અહીં વિદ્યુત ચુંબકીય જે વિકિરણ જે છે એનું વેગમાન P ઇઝ ઇક્વલ ટુ અહીં
E જેટલું. હવે E ઇઝ ઇક્વલ ટુ HF છે અને HF ડિવાઇડેડ બાય અહીં જો C લખીશું. માટે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે C ઇઝ ઇક્વલ ટુ F લેમ્બડા, પરંતુ લેમ્બડાની જગ્યાએ આપણે અહીં લેમ્બડા ડેશ લીધેલ છે. માટે F ઇઝ ઇક્વલ ટુ C બાય લેમ્બડા ડેશ થશે. સો H બાય C ઇન્ટુ C બાય લેમ્બડા ડેશ થશે. સો આ C અને આ C કેન્સલ થયું. સો H બાય લેમ્બડા ડેશ થયું. માટે P ઇઝ ઇક્વલ ટુ H બાય લેમ્બડા ડેશ થાય છે. માટે અહીં લેમ્બડા ડેશ ઇઝ ઇક્વલ ટુ H બાય P, અને એ આપણે જાણીએ છીએ કે જે અહીં સમીકરણ નંબર 1 પરથી જો જોઈ શકાય છે. તો અહીં આપણે લખાય કે સમીકરણ નંબર 1 અને 2 પરથી અહીં H બાય P ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા, અને અહીં પણ H બાય P ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડેશ. સો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અહીં લેમ્બડા ડેશ થશે. આમ આપણે અહીં કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણની જે તરંગ લંબાઈ છે લેમ્બડા ડેશ એ એની ફોટોનની જે તરંગ લંબાઈ છે એ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા જેટલી હોય છે એમ આપણે કહી શકાય. હવે સ્વાધ્યાયનો 11.19મો દાખલો જોઈએ. હવામાં 300 કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? અણુ આ તાપમાને અણુઓની સરેરાશ વર્ગિત ઝડપના વર્ગમૂળ જેટલી ઝડપથી ગતિ કરે છે એમ ધારો. નાઇટ્રોજન પરમાણુનું દળ ઇઝ ઇક્વલ ટુ 14.0076 AMU અથવા U આપેલ છે. તો અહીં સૌપ્રથમ આપેલ જે બાબતો છે તે લખી લઈએ. તો અહીં તાપમાન T ઇઝ ઇક્વલ ટુ 300 કેલ્વિન આપેલ છે. ત્યારબાદ એનું જે દળ આપેલું છે એ નાઇટ્રોજન પરમાણુનું દળ છે. માટે અહીં લખીએ તો નાઇટ્રોજન અણુનું દળ એટલે સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ટાઈમ્સ આવશે. એક પરમાણુનું દળ જો આટલું હશે તો 2 પરમાણુના દળ એટલે 2 ટાઈમ્સ અને 14.0076 AMU. હવે અહીં 2 ઇન્ટુ 14.0076 ઇન્ટુ 1.66 ઇન્ટુ 10⁻⁻27 કિલોગ્રામ જેટલું થશે. સો m ઇઝ ઇક્વલ ટુ કેલ્ક્યુલેશન કરીશું. સો 2 ઇન્ટુ 14.0076 ઇન્ટુ 1.66 so is equal to 46.5052 into 10⁻⁻27 કિલોગ્રામ જેટલું થશે. હજુ અહીં આપણે બોલ્ટ્ઝમેન અચળાંક KB લખીએ તો 1.38 into 10⁻⁻23 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન થશે. તો આટલી જે બાબતો છે એના ઉપરથી આપણે ડ બ્રોગલીની તરંગ લંબાઈ શોધવી પડશે. હવે ગતિ ઉર્જાના સંદર્ભમાં સૌપ્રથમ આપણે વેગમાન શોધી લઈએ અને ત્યાર પછી ડી બ્રોગલીના જે સમીકરણ છે એના ઉપરથી આપણે તરંગ લંબાઈ પણ શોધી દઈએ. હવે અહીં લખીશું નાઇટ્રોજન જે અણુ છે એ અણુની સરેરાશ ગતિ ઉર્જા આ રીતે આપણે mv² લખી દેવાય ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT થશે. સો અહીં આપણે v² લખી દઈએ. આ 2 અને 2 તો કેન્સલ આઉટ થશે.
સો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 kBT અને ડિવાઇડેડ બાય એમ થયું. માટે વી ઇઝ ઇક્વલ ટુ અહીં √3 kBT અને ડિવાઇડેડ બાય એમ થશે. હવે વેગમાન જો આપણે લખવું હોય તો વેગમાન P ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ વી થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં એમ તો છે જ, વીની કિંમત લખી દઈએ તો √3 kBT ડિવાઇડેડ બાય એમ. હવે આ એમને આપણે અંદર જો રાખીએ તો અંડરરૂટ આ રીતે લખાશે 3 kBT ઇન્ટુ એમ સ્ક્વેર થયું. આ એમ સ્ક્વેર હોય તો બહાર આપણા પાસે વર્ગમૂળમાં એમ થાય. એમ સ્ક્વેર લખી દીધું અને ડિવાઇડેડ બાય એમ તો છે જ. આ એમ અને એક એમ કેન્સલ. સો અંડરરૂટ અહીં 3 kBT ઇન્ટુ એમ થશે. સો પી પણ આપણને મળી જાય છે અહીં. આ રીતે એક સૂત્ર બની ગયું. સો પી ઇઝ ઇક્વલ ટુ √3 kBT ઇન્ટુ એમ જેટલું થશે. હવે બધી જ કિંમતો આપેલી છે, અહીં એમ પણ છે, કેબી પણ છે, ટી પણ આપેલી છે, તો એના પરથી પી પણ મળી જશે અને એચનો ઉપયોગ પણ કરી શકાય. માટે અહીં લખી શકાય નાઇટ્રોજનના અણુની ડી બ્રોગલી તરંગલંબાઈ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ બાય પી. સો એચ ડિવાઇડેડ બાય અંડરરૂટ આપણે લખીએ તો 3 kBT ઇન્ટુ એમ. હવે કિંમત લખી દઈશું 6.625 ઇન્ટુ 10⁻34 ડિવાઇડેડ બાય અંડરરૂટ 3 ઇન્ટુ 1.38 ઇન્ટુ 10⁻23 ઇન્ટુ 300 ઇન્ટુ એમની કિંમત આપણે જે મેળવેલી છે તે અહીં 46 ઇન્ટુ 0.52 ઇન્ટુ 10⁻27. તો અહીં જે કિંમત મળશે ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું 6.625 ઇન્ટુ 10⁻34 અને ડિવાઇડેડ બાય અંડરરૂટ આ રીતે. તો ઇન્ટુ 10 આ 23 છે અને આ 27 માટે 10⁻50 થયા. હવે કેલ્ક્યુલેશન પહેલાં કરી દઈએ અહીં. તો 3 ઇન્ટુ 1.38 ઇન્ટુ 300 ઇન્ટુ 46.5052. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 5775.9.45 ને 46 લખી દઈએ. અને એનું જો વર્ગમૂળ અહીંયા તો લેવું હોય તો એ પણ લઈ લઈશું, એટલે 240 થઈ જશે. એ આપણે લખી દઈએ અહીંયા. માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ હવે 6.625 ઇન્ટુ 10⁻34 છે અને ડિવાઇડેડ બાય 10⁻50 છે, એનું વર્ગમૂળ લઈશું તો 10⁻25 થશે અને અહીં 240 આનું વર્ગમૂળ લઈએ છીએ 331.3319. સો ઇઝ ઇક્વલ ટુ અહીં ઇન્ટુ 10⁻9. So 6.625 divided by 240.3319.
સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.27566. સો આ લેમડા ઇઝ ઇક્વલ ટુ આટલા મીટર થશે. સૌપ્રથમ આપણે મીટરમાં લખી શકાય, અથવા તો અહીં લેમડા ઇઝ ઇક્વલ ટુ 0.027566 અને નેનોમીટર થશે. તો આ રીતે પણ આપણે અહીં લખી શકાશે. તો આમ આપણે આપેલ જે માહિતી છે એના ઉપરથી નાઇટ્રોજન જે અણુ છે એની ડી બ્રોગલી તરંગલંબાઈ શોધી શકાય.